છે, બરાબર? હવે વાચક સાહેબને વિનંતી કરું કે તમને થોડુંક પ્રારંભિક ઉદ્બોધન કરે. હવે ક્વિઝ કોમ્પિટિશન આપણે લગભગ રોજ કરીએ છીએ, એટલે આપણા માટે ક્વિઝ કોમ્પિટિશન કાંઈ નવું હોય એવું કશું કંઈ છે નહીં. કારણ કે પ્રાર્થના સભામાં આપણે ક્વિઝને એવી રીતે ભણી લીધી છે કે જેથી કરીને પ્રશ્નો કઈ ટાઈપના પૂછાશે અને એના જવાબો તમારે કઈ રીતે આપવાના, બરાબર? એ બધા ક્વિઝમાં ભાગ લેનારાને અને ક્વિઝમાં જેને ભાગ નથી લીધો એ બધાને ખબર છે. આ ક્વિઝ કોમ્પિટિશન ગોઠવવાનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે ભાઈ ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા કુલ 7 ધારા ઉજવવા માટે આપણને આદેશ કરવામાં આવેલા છે. એ 7 ધારા અંતર્ગત જ્ઞાન ધારા પણ એનો એક ભાગ છે, અને જ્ઞાન ધારા અંતર્ગત આપણે ક્વિઝ કોમ્પિટિશન અને એને લગતી કે જે વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો કરે એવી